પ્રકાશ તું પહાણ તો જા પ્રકાશ પહાણ જજે આગળ જા થોડું હોટ લઈને હું આજ તો બધા સાચ ભાવે ને તો કાલ તો ખાલી દહીં એકલું ઓમ કરીને એક વખત રવાય ફેરવીને પછી પી જવાય. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધાને મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ વાગી ગયા છે 6:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તો બધા ઠીક હશો, હું પણ ઠીક છું. ગાઈઝ સવારમાં દૂધ ભરે અને ખેતરમાં આવી ગયો છું હું એરંડા ગોળવા માટે. તો ગાઈઝ હું પ્રકાશ ને શેદાજી. તો ગાઈઝ પ્રકાશ તો મારા કરતાં પહેલાં આવ્યો હતો અને હું પાછળથી આવ્યો છું અને શેદાજી હજી આવ્યા નથી, કારણ કે શેદાજી આવું આવશે અમારા પાછળ. તો કંઈ પ્રકાશ તો સવારમાં વહેલા આવી ગયો હતો. પ્રકાશ તો લગભગ 5:30-6 વાગે આવી ગયો હતો. હું કારણ કે દૂધ ભરાવા ગયો હતો એટલા માટે થોડો લેટ આવ્યો છું. તો કંઈ પ્રકાશને તો અડધા તો એરંડા ગોળીએ નાખ્યા છે મારા આવતા હતો. તો પ્રકાશને તો જબર જોર કર્યો. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ વહેલા પ્રકાશને તો એરંડા ગોળવાનું કામકાજ લઈ લીધું છે નહીં પ્રકાશ? પ્રકાશ તો 5:30 આવ્યો હતો. 6 વાગે ચાલુ કરી 6 વાગે આવ્યો હતો. તો ગાઈસ પ્રકાશને તો આટલા તો ગોળીએ નાખ્યા નહીં? આટલા ગોટો આમ આટલા જ રહ્યા બસ. પેલા કુએ જતા હોય એમને ભેગું તો કાલે થોડા છે એટલે જ કહું છું. જોઈએ નહીં ગોળી? ગરમી લાગે નાખી વહેલા બુહારું. હા વહેલા બુહારું એટલે પ્રકાશ તો મારાથી એ પહેલાં આવી ગયો હતું. તો ભાઈ એક ખેતર તો ગોળી રહ્યા અને અમે બીજું ખેતર ગોળવા માટે જઈએ છીએ. તો પ્રકાશને બે વહેલા આવ્યા ને એટલું કામ થઈ ગયું. બાકી તો 9 વાગે આવ્યો હોત તો આ કામ ના કરીએ હોત, કારણ કે આવું 7 વાગવા આવ્યા છે તો એટલી બધી ગરમી ચાલુ થઈ હતી ને એટલા માટે. તો કહે તે જોઈએ આ કમ્પ્લીટ ખેતર ગોળી નાખી એક તો અમે જઈએ છીએ ઉપર લે ખેતરમાં. દોડો શું આવ્યું છે? શું શું આગ્રહ તું આગ્રહ એ તો કેળા પાછો હાફ પેન્ટ નો વિશ્વાસ ના રખાય. હઈ તો કઈ જોયે હાફ પેન્ટ પ્રકાશ આગોર કાંઈ ના કરતા હો. હાફ પેન્ટ તો કેળા પાછી કઈ બસ છોકરો જોવા માટે આવ્યો છું, જોઈ ના હોય એમ. ઘર બંધ કરી દેખ્યું જાણી ખખડાય એટલે પાછી વળી જાય. ખખડાય તો કઈ હાફ પેન્ટ આ તો બધા સળે છે ને. પેલા તો જાનવર ઉપર ના સળે, આ તો બધા સળે છે. આગળ ના કેળ છે એ પડી ભય એ પથ્થરોમાં પહેરી હો. શું જતી રહી? બારી આવી ઉપર આવી જશે બારી અને હાફ પેન્ટ આવી જશે. તો તને બધા જોવા માટે આવી જશે ઘણું બધું. હાફ પેન્ટ જોવા માટે સ્પેશિયલ અને તો કપડો ધોવાઈ છે પણ હાફ પેન્ટ આવી જશે. ઉપર ઊભી રહે છે અને ઉપર ખિસકોલી તો જોઈએ. ખિસકોલી દોડીને જતી રહે, જાવડીને જતી રહે હો પાછળ થઈ. તો ગાય શેવડી મોટી હાફ પેન્ટ છે નહીં પ્રકાશ? શેવડી મોટી નહીં? મોટી છે. આ તો 2 દિવસથી હોય એનો જ છે. આપણે ઘેર નતા પણ સવારે ઘરમાં પહેરી જઈ હતી. આપણે ખેતરમાં જતા. તું પહાણ તો જા પ્રકાશ, પહાણ જજે આગળ જા થોડું. ઓહ ના પડે તો કઈ પ્રકાશ તો પહાણ જાય છે. સાપેણ પહાણ અને શું સળે છે ભેત ઉપર? હા એ હાય પડી. તો ફાઇનલી ગાઈઝ વેકન તો લોટ બધા છે અને શાક મૂકી છે. શાક કરું છે મમ્મી? શાક બટાકાનું અને લોટ બધા છે અને ખાવાનું તો આ તો મોડું બનાવું છું
કારણ કે કેટલા વાગી ગયા? 12 વાગી ગયા. 12 વાગ્યા તો મમ્મી છે હજી બનાવી નહીં. હાલ તો મમ્મીની હાલત ખેતરમાંથી ઘેર આવ્યા છે એટલે હજી બનાવી નહીં ખાવાનું. હવે તો બધો બેઠો છું, માજી પપ્પા પ્રકાશને બધો. તો એમ ખાવાનું બને છે. ખાવાનું બને એટલે ખાઈએ. ખાવા માટે બેસી ગયો છે. રસી લઈને એટલે રસી લઈને એમ કહું, રસી લઈને આવીને અને ખાવા માટે બેસી ગયો છે. અને સૃષ્ટિ હવે બેઠી છે. સૃષ્ટિ તાને ખાવ શેમ તો કઈ સૃષ્ટિ તો પાછળ પાપડી લઈને બેઠી છે એટલે ખાવા માટે નહીં બે. શેઠાજીને તો ફોન આવે છે એટલે બહાર જતા રહ્યા છે. તો આ તો ખાવા માટે બેસી ગયો છું. તો કઈ મેં શાક તો કાઢી લીધું છે. તો હું એમ ખાવા માટે જશું. બટાકા, ડુંગળી, મરચો અને બધું મિક્સ શાક બનાવી છે સરસ મજાનું. તો હું એવું ખાવા માટે બેસું છું. અને કંઈ તો અડધા રોટલા થઈ ગયા છે અને અડધા રોટલા બાકી છે. અડધા રોટલા થઈ ગયા એટલે હું તમે ખાવા માટે આવી ગયો છું લઈને શાક. તો હું તમે ખાવા માટે બેસું છું. અને કંઈ તો પ્રકાશ ભાગે છે છાશ. પ્રકાશ એ ભાગે તમે વ્યવસ્થિત ભાગ જે ભાગે છે વ્યવસ્થિત જ કદાચ. હા એ તો વાંધો નહીં, એવી ચાલશે. તો પ્રકાશ ભાગે છે છાશ કમ્પ્લીટ ડેગડી ભરીને. પાણી જેવી ચાલશે પણ ફૂલ ભરી નાખ એટલે બધાને પોકી રાખ. ના કે બધા લડા પાછળ લેવા માટે. તો કઈ પ્રકાશ બનાવે છે છાશ. અને તો અમુક હું તો ખાવા માટે આવી ગયો શાક લઈને. તો ઉના રોટલા તો સીધું અને સીધું ફટ લઈને હું આજ તો બધા સાસ ભાવે ને તો કાલ તો ખાલી દહીં એકલું ઓમ કરીને એક વખત રવાય ફેરવીને પછી પી જવાય. એટલે કોઈ અડદ નહીં બીજા કોઈ ભાવતી નહીં એવી. તો ગાઈસ હું જાઉં છું ખેતરમાં. કારણ કે ખેતરમાં એટલે આરા ખેતરમાં પાણી વાળવાનું છે. તો હું ખેતરમાં આવી ગયો છું. તો ગાઈસ પાણી ચાલુ કરવાનું છે. તો 2 મોટરો છે એટલે એક અમારે ત્યાં મોટર ચાલુ છે, એ થોડું બાકી છે એટલે હું બીજી મોટર ચાલુ કરીને અને ડાયરેક્ટ ખેતરમાં કરી દઉં. તો ગાઈસ હું તો આવી ગયો છું. તો પાઇપો લોબી કરીને અને મોટર ચાલુ કરી નાખું. અને શેઠાજી ત્યાં શું શેઠાજી કૂવા ઉપર જઈશ. તો હું એમ મોટર ચાલુ કરીને કૂવા ઉપર જઉં. તો ગાઈસ સાપેણ તો આ જાય હવારોની ફરજ છે ને એ પ્રકાશ હવારોની ફરજ એ જ છે ને. હા આ જોયે તઈ કહેતા હતા ને હવારોનું વકણ જ ફરજ. તો ગાઈસ એ વકણ જો શેવડી મોટી છે ને આ તો કેળવા પણ આ તો હવારોનું હોય જ ફરજ. હવારોનું હોય જ છે પછી શું જીવ જ નહીં. હા હોટાથી કાઢ કે હોટાથી તો કાઢ હોટાથી કાઢ. અરે પથ્થરો પહાંડી હમણાં આગળ આવશે નહીં કઈ હમણાં આગળ આવશે. અને પેલી ભેતી ઉપર ચડીને ભય પડતી હતી ના ભાઈ. હા રે એ જોજો ઓયથી આવ્યું વળી હોય જ ફરે જાય કે મારે આ ખાલામ ના રાખવું હોય ખાલામ ના એમાં તો પગ ભોય કચ્ચી અડે છે જે તો યાર કચ્ચી 2 દાડે ઊંઘ જ નહીં આવતી. આ ભાડી છે રાતનું ટાઈમ. આ હું રહ્યું આ રીન એમના હોટેથી હલાવત ના સાલ એમ ના કાંઈ કરે. કાંઈ શું કરવું છે આપણે. એ તો ખોટું હોય છે અડડી એક પંચેડી જ કહેવાય. તો કઈ આ તો સવારનું હોય કણક ફરે જાય છે. હું તો થોડું આગળ જોવા માટે તો પણ બીક લાગે પાછી મને. બીક તો મને લાગે જ છે. પથરાનો અઠે પે ગયે પથાઈ હઈ જાય છે જો ખાલી આઈ માગ આ રીવે આ માગ આ દેખાય આ દેખાય પ્રકાશ પીલ સાઈડ જતો પીલ સાઈડ જતો હા પીલ સાઈડ જતો પીલ સાઈડ એ દર બાકી નાખ હા ખકડે ખકડા હું આ તો મારા ઉપર આવે છે ને હું આગો જઈ હઈ હઈ સીધી સ્પીડમાં જતી રહી. પ્રકાશ મમ્મી બે તો વયા આવી ગયો ત્યાંથી વૈકણ આવી છે. પ્રકાશ તો થાળી ખખડાવે છે કારણ કે તો સવારથી વયા જ છે નહીં પ્રકાશ સવારથી વયા જ છે કે પ્રકાશ તો થાળી ખખડાવે છે. જોજો પગોમાં આવી ના ત્યાં દોડીને ના મમ્મીને 2 સેકન્ડ દોડશો હું ના આવે આવી જાય હમણાં અત્યારે સી દોડતી હતી હાલ હમણાં પેલું બાથરૂમ ખખડાયું એટલે તો કહું જોજો ના કે સીધી દોડીને આવી જાય ને તો કેળ છે ભાઈ એ તો કેળ. તો ગાઈસ પપ્પાને તો ખાવા માટે બેસી ગયો છે. મમ્મીને 2 ભીંડાની સબ્જી બનાવી છે અને રોટલા અને દૂધ. તો
તો પપ્પા અને મમ્મી બે જણા બેઠા છે. શેઠાજીને અને પ્રકાશને તો હજી આવ્યા નહીં ખાવા માટે, તો એ તો બહાર છે. તો પપ્પા તો સમાચાર જોઈ રહ્યા છે, ન્યૂઝ. તો પ્રકાશને શેઠાજીને આયા ના હું જોતા હોઉં પેલા ઘરમાં. તો કાંઈ શેઠાજી તો વાકણ ખાવા માટે આવી ગયા, પણ શેઠાજી ખાવાનું બધું પેલા ઘરમાં હોય તો કોણ લાવ? હું જ બેહું છું જૂના ઘરમાં આજ તો કાંઈ શેઠાજી તો ખાવા માટે હોય આવી ગયા લોટો ભરીને, પણ ખાવાનું બધું પેલા ઘરમાં છે. અને સૃષ્ટિને તો વાકણ ઊંઘ્યો છે. સૃષ્ટિ તાર ખાવું નહીં? હા, ખાવું નહીં? તો કાંઈ સૃષ્ટિને ખાવાનું જ છે. તો હવે તો શેઠાજી આવી ગયા છે, પણ ખાવાનું પેલા ઘરમાં પડી છે એટલા માટે. પ્રકાશ આયક ના આવ્યો